મહત્વનું છે બનાસકાંઠામાં તારાજી સર્જાય છે ત્યારે બનાસકાંઠાની મુલાકાત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે। અમદાવાદ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ એક મહત્વની બેઠક બોલાવી છે, જે બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ સાથે તમામ મંત્રીઓ પણ હાજર છે, જેમની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી બનાસકાંઠાની મુલાકાત પણ લેવાના છે। બનાસકાંઠામાં જે તારાજીના દ્રશ્યો સર્જાયા છે તેનું નિરીક્ષણ કરવા માટે પણ પ્રધાનમંત્રી જવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા બાદ બનાસકાંઠા પહોંચી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠામાં એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં તમામ માહિતી પ્રધાનમંત્રી મોદીએ મેળવી છે। જે બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર છે। આનંદીબેન પટેલ પણ પ્રધાનમંત્રી મોદીની સાથે હાજર છે। પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં વરસાદે જે તારાજી સર્જી છે તે તારાજી અંગેની માહિતી મેળવી છે। ખાસ કરી ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। અનેક ગામ હાલ સંપર્ક વિહોણા બન્યા છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જમીન અને રસ્તાઓ પર માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે અને જેના કારણે છેલ્લા 2 દિવસથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આ સાથે જ એનડીઆરએફની ટીમ અને એરફોર્સની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। સેંકડો લોકોને આ પૂરમાંથી બચાવવામાં આવ્યા છે અને ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જે તારાજી સર્જાય છે તેનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી મોદી દિલ્હીથી ગુજરાત પહોંચ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ બનાસકાંઠા હાલ પહોંચી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી। મેયર ગૌતમ શાહ, અમદાવાદના મેયર પણ હાજર છે આ બેઠકમાં। આ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આનંદીબેન પટેલ પણ આ બેઠકમાં હાજર છે। છેલ્લા 72 કલાકથી બનાસકાંઠા જિલ્લામાં પૂરની સ્થિતિ યથાવત છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લો જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયો છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, વીજળી ગુલ થઈ ગઈ છે, રસ્તાઓ અને જમીન પર માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। લોકો મદદ માટે પુકાર લગાવી રહ્યા છે। એનડીઆરએફની ટીમ રેસ્ક્યુમાં જોડાઈ ગઈ છે। સેંકડો લોકોને આ પૂરમાંથી બચાવી લેવામાં આવ્યા છે। મુખ્યમંત્રીએ પણ આ તમામ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને ત્યારબાદ સમીક્ષા કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી બનાસકાંઠા આ સ્થિતિનો ચિતાર મેળવવા માટે પહોંચી ગયા છે। એક ખાસ બેઠક બોલાવવામાં આવી છે, જે બેઠકમાં બનાસકાંઠાના પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આનંદીબેન પટેલ સહિત અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ આ બેઠકમાં હાજર છે અને આ બેઠકમાં પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે। ખાસ કરી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 72 કલાકથી જે વરસાદ વરસ્યો છે જેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે। અનેક પશુઓના મોત થયા છે તો લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે, મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। એક માળ સુધી બનાસકાંઠા જિલ્લાના અમુક ગામડાઓમાં મકાનમાં પાણી ઘૂસી ગયા છે અને જેના કારણે લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ આ રેસ્ક્યુ ઓપરેશનમાં સતત 2 દિવસથી જોડાયેલી છે। આ સાથે જ લોકો માટે 300 કિલોથી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ પણ ગઈકાલે કરવામાં આવ્યું। આજે પણ અનેક લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું।
વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, બનાસકાંઠામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ છે, 72 કલાકથી જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદી દિલ્હીથી બનાસકાંઠા પહોંચ્યા છે। એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે। આ બેઠકમાં કયા પ્રકારની સમીક્ષા થઈ રહી છે? ચોક્કસથી ખાસ કરીને જરા વાત કરવામાં આવે તો જે રીતે પૂરની સ્થિતિ ઉત્તર ગુજરાતની અંદર સર્જાઈ છે, સમગ્ર જે બનાસકાંઠા જિલ્લા છે તેની અંદર અવિરત જે વરસાદ વરસે છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની આ મુલાકાત છે। ખાસ કરીને આ જો મુલાકાતની વાત કરવામાં આવે તો તેમણે એક બેઠક પણ બોલાવી છે, જેની અંદર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત જે અધિકારીઓ છે સંબંધિત વિભાગના તેઓ ઉપસ્થિત રહેવાના છે। આ જે બેઠક છે તેની અંદર જે હાલમાં જે ચર્ચા ચાલી રહી છે તે સરકાર દ્વારા કરવામાં આવેલી જે કામગીરી છે તે મહત્વની રહેશે। જે રીતે પૂરની સ્થિતિ બનાસકાંઠામાં સર્જાઈ છે અને આસપાસના વિસ્તારોમાં જે રાજસ્થાનથી અડેલા વિસ્તારો છે તેમાંથી જે વરસાદ થયો છે તેનું જે પાણી નદીઓમાં આવી રહ્યું છે તેને લઈને સમીક્ષા કરવામાં આવશે, તેમાં માહિતી આપવામાં આવશે। સરકાર દ્વારા રાહત બચાવની કામગીરી કઈ રીતે કરવામાં આવી, જે છે સ્થળાંતર કેટલા લોકો કરવામાં આવ્યા તથા ડેમોની સ્થિતિ શું છે અને જે રીતે નુકસાનની જે અનેક રસ્તાઓ છે તે તૂટી ગયા છે, તો તંત્ર દ્વારા આગળ કેવા પગલાં ભરવામાં આવશે તેને લઈને આ બેઠકમાં વડાપ્રધાનને અવગત કરવામાં આવશે। સાથે જ મહત્વપૂર્ણ બાબત છે કે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા, જેની અંદર આ તમામ જે બાબતો છે તેને આવરી લેવામાં આવી છે અને આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવવામાં આવશે। બની શકે છે કે રાજ્ય સરકાર દ્વારા જે પણ નુકસાન થયું છે તેને લઈને પણ માહિતી કેન્દ્ર સરકારને આપવામાં આવે અને તે અંગે કેન્દ્ર સરકાર દ્વારા અથવા વડાપ્રધાન દ્વારા આગામી દિવસોમાં જે છે આ પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે। બિલકુલ મેહુલ, આપનો આભાર માહિતી આપવા માટે।